ગાઈઝ આ એક એવા અંધક્ષેત્રની વાત છે જ્યાંની ઈંટો દયા અને કરુણાથી બનેલી છે. અહીંયા ચૂલો આગથી નહીં પણ સેવાની નિસ્વાર્થ ભાવથી સળગે છે. અને હું વાત કરી રહ્યો છું રામેશ્વર અંધક્ષેત્રની. અને ગાઈઝ આ અંધક્ષેત્ર આવેલું છે રાજકોટના ગાંધીગ્રામ એરિયાના વેલના ચોકની અંદર, જેને ચલાવવામાં આવે છે રામેશ્વર મહાદેવના મંદિર દ્વારા. ગરીબ હોય કે નિરાધાર હોય કે ભાઈ જરૂરિયાતમંદ હોય, કોઈ પણ જાતિના ભેદભાવ વગર તમને અહીંયા નિસ્વાર્થ ભાવે દરરોજ જમાડવામાં આવશે. આ ઉપરાંત કોઈ પણ લોકો એવા છે ભાઈ જે બેડ રેસ્ટ છે, જે અહીંયા આવી નથી શકતા અથવા તો એ અપાહિત છે, તો તમે ભાઈ અમારો કોન્ટેક્ટ કરી શકો છો નીચે આપેલા નંબર ઉપર, જેથી અમે તમારી મદદ કરી શકીએ. અને એટલું જ નહીં ગાઈઝ, અહીંયા દરરોજ સાંજે સંધ્યા આરતી પછી ગાંડા બાપુની મોત દ્વારા બાળકો માટે બટુક ભોજનનું આયોજન કરવામાં આવે છે. આ અંધક્ષેત્ર હું નથી ચલાવતો, આ અંધક્ષેત્ર ચલાવો છો તમે બધા. ચાલો કહું કઈ રીતે. જેમ કે ભાઈ તમે બધા લોકો અમારી પાસેથી ફાયદામાં ફોન ખરીદી કરો છો, તો ભાઈ એ ફાયદામાં પણ અમારો થોડોક એવો પ્રોફિટ હોય છે. અને એ પ્રોફિટનો બહુ મોટો ભાગ અમે આપીએ છીએ અંધક્ષેત્રની અંદર, જેથી ભાઈ કોઈ પણ લોકો ભૂખ્યા ન સૂઈ જાય. અને આ સેવાનો દીવો ક્યારેય ન બુજાય ને ગાઈઝ, એ બધી જવાબદારી આપણી કહેવાય. તો ભાઈ આવા સારા કાર્યો માટે ભાઈ તમે રાજ ટેલિકોમના પેજને ફોલો કરી લો, કેમ કે આવા સારા કાર્યના વિડીયો બહુ જલ્દી તમને મળતા રહેશે.